ઢોલ નગારા સાથે ગુંજતો શરણાઈઓનો સૂર, રંગબેરંગી ફૂલોની આકર્ષક સુંદર સજાવટ અને એક માંડવે 174 કોડભરી કન્યાઓનું એક સાથે કન્યાદાન. કોડીનાર ખાતે ઉજવાયો આ અદ્ભુત સમૂહ લગ્નોત્સવ. શ્રી ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ કોડીનાર દ્વારા યોજાયેલો ભવ્યાતિભવ્ય 33મો સમૂહ લગ્નોત્સવ રંગે ચંગે સંપન્ન થયો. અંદાજે 45,000થી વધારે લોકો હોંશે હોંશે આ મહાપ્રસંગમાં સામેલ થયા. ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ કોડીનાર સમિતિના પ્રમુખ બાલુભાઈ જાદવે ઉમદા હેતુ સાથે કરેલા આ આયોજનમાં સમાજના અગ્રણીઓ સાથે રાજકીય નેતાઓનો પણ જમાવડો દેખાયો. કાનબા ગોહિલ રજોડા, પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, માનસીભાઈ, શિવાભાઈ સોલંકી સહિત રાજ્યભરમાંથી પધારેલા કારડિયા રાજપૂત સમાજના અગ્રણીઓએ નવયુગલોને આશીર્વાદ આપ્યા. લગ્ન ગ્રંથિથી જોડાનારા તમામ દીકરીઓને અહીં હેત ભાવે કર્યાવરમાં ભેટ સોગાતો આપી નવદંપતીને નવા જીવનની શુભેચ્છા પાઠવવામાં આવી. ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ કોડીનાર તરફથી દર વર્ષે યોજાતા લગ્નોત્સવમાં આ લગ્નોત્સવે સૌથી મોટો રહ્યો. 174 યુગલ જેમણે સર્વ સમાજના વડીલોના આશીર્વાદ સાથે ગૃહસ્થ જીવનમાં પગલાં માંડ્યા. આગેવાનો, સમાજના મુરબ્બીઓ અને સેવાભાવી લોકોની મોટી સંખ્યામાં સ્વયંભૂ હાજરીથી લગ્નોત્સવ ખરા અર્થમાં દીપી ઉઠ્યો. સમાજના લોકો ખડે પગે ઉત્સવમાં આવનાર મહેમાનો અને વરવધુ માટે સુવિધા પૂરી પાડવાની જવાબદારી ઉઠાવી. લોકોને સ્વેચ્છાએ સેવાદાનથી અને સમાજના યુવાનો 4 મહિનાની અથાક મહેનત બાદ આખરે સમૂહ લગ્નોત્સવનો શુભ પ્રસંગ સફળતાથી પાર પડ્યો. ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ સંચાલિત આ 34મો સમૂહ લગ્ન છે, જેમાં 174 નવદંપતી પગલાં પાડવા જઈ રહ્યા છે. આ ભવ્ય લગ્ન પાછળ 14 જાન્યુઆરી 2024થી મહેનત કરવામાં આવી રહી છે અને આ 100 જેટલા યુવાનો દ્વારા પૂરું આયોજન સાથેનું કામ કરી અને એકદમ સારામાં સારા લગ્ન થાય એના માટેના પ્રયત્નો કર્યા છે. અને આપ જોઈ શકો છો કે સુંદર વ્યવસ્થા થઈ રહી છે. ખૂબ જ મહેમાનોની પણ સગવડતા રહે અને દરેક જાનની સગવડતા સચવાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે. છેલ્લા 30 વર્ષથી સમૂહ લગ્ન સમિતિ આવા લગ્ન કરી રહ્યા છે અને આ વખતે હાઈએસ્ટ 174 લગ્ન થવા જઈ રહ્યા છે. 1987ની અંદર સ્વર્ગસ્થ દેવેસિંહભાઈ જાદવ દ્વારા આ સમૂહ લગ્નનો એક વિચાર મૂકવામાં આવ્યો હતો સમાજ પ્રત્યે અને ત્યારેથી જ સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે. શરૂઆતમાં ફક્ત 8 લગ્ન હતા, પણ ધીરે ધીરે સમાજમાં જાગૃતતા આવતી ગઈ અને સમાજના લાખો કરોડો રૂપિયા બચ્યા છે. અને સમાજના એક જ મંચ નીચે આવે, સમાજનો ગરીબ હોય કે પૈસાદાર હોય, પણ એક જ મંચ નીચે દીકરી દીકરાના લગ્ન થાય છે તો સમાજમાં એક સારી ભાવના જાય છે. સાથે સાથે કાર્યકરોમાં પણ જોમ અને જુસ્સો એકદમ હોય છે. સમાજની અંદર કુરિવાજો ઘટે અને સંગઠનની ભાવના વધે તે જેથી 1987થી સતત ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ કોડીનાર સમિતિ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. એમાં ઉત્તરોત્તર દર વર્ષે સ્વયંભૂ રીતે લોકો પોતાની રીતે આ સમૂહ લગ્નમાં જોડાય છે અને મેક્સિમમ કુરિવાજો ઘટે એ બાબતની કેર સમિતિ દ્વારા લેવામાં આવે છે અને સુંદર આયોજન કરવામાં આવે છે. બધા જ આવેલા મહેમાનોને માટે ભોજન વ્યવસ્થા પર રાખવામાં આવે છે અને સમિતિના 100 કાર્યકરો વાહન પાર્કિંગ, ભોજન વ્યવસ્થા અને લગ્ન મંડપ વિધિમાં સતત કાર્યરત રહી અને આ ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકામાંથી અમારા સમાજના જુદા સમગ્ર લોકો જોડાય છે. આ અમારા કારડિયા રાજપૂત ક્ષત્રિય સમાજના સમૂહ લગ્નથી દરેક વર્ગને ખૂબ જ ફાયદો થયો છે અને ખૂબ નાનામાં નાના માણસને પણ આ સમાજના સમૂહ લગ્ન ખૂબ ઉપયોગી થયા છે. અને આજે બહોળી સંખ્યામાં 174 સમૂહ લગ્નનું આયોજન કરવું ખૂબ જ મુશ્કેલ કામ છે. તમે આ બધા પબ્લિકને જોઈ શકો છો, છતાં પણ એની અંદર ખૂબ જ સારામાં સારી વ્યવસ્થા કરી અને આજના આ શુદ્ધ અને સારી રીતે સારા સંસ્કાર સાથે સમૂહ લગ્નનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. આજના આ યુગની અંદર જે પૈસાદાર લોકો ખૂબ ખર્ચો કરી અને દેખાદેખી કરે છે, એની સાથે એની જગ્યાએ અહીંયા એકત્રિત દરેક સમાજના લોકો એકત્રિત થાય છે અને એક સારા સમાજની ભાવનાથી આ કાર્યને સંપન્ન કરવામાં આવે છે.
જ્યારે વર્ષો પહેલા સમિતિએ પહેલીવાર સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું તે સમયે 8 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. એક પ્રસંગ પાછળ થતો લાખો કરોડોના ખર્ચ દરેક મા બાપ માટે શક્ય ન પણ હોય. ધીરે ધીરે આ વાતની સમાજમાં જાગૃતિ આવી અને એટલે જ તો આ વર્ષે યોજાયેલા લગ્નોત્સવમાં 174 નવ યુગલો સપ્તપદીના ફેરા ફરી લગ્ન બંધનમાં જોડાયા. આ વર્ષે 33માં સમૂહ લગ્નોત્સવના આયોજનમાં ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના આશરે 45,000થી વધુ લોકો સમાજ દર્શન માટે ભેગા થયા. આ સેવા યજ્ઞમાં ઘણા બધા સ્વયંસેવક મિત્રોએ સેવાદાન આપી નૈતિક રીતે પોતાની સામાજિક જવાબદારી નિભાવી. લગ્નોત્સવમાં વિવિધ સમિતિ બનાવીને કાર્યકરોએ જાતે જ જવાબદારી ઉઠાવી લીધી, જેમાં લોકોના આમંત્રિતોની ભોજન વ્યવસ્થાથી લઈ વરકન્યાની તમામ જરૂરિયાતો સુધીના પાસા આવરી લેવાયા. અમારે અહીંયા રસોડા સમિતિ છે અને એની અંદર ઓછામાં ઓછા 30થી 35 જણાના સમિતિના અમે બધા સભ્યો છીએ અને અમારી જવાબદારી અહીંયા રસોઈની સંપૂર્ણ જવાબદારી અને લોકોને જમાડવાની જવાબદારી અમારી સમિતિ સંભાળશે. અમે આ લગભગ 3 મહિનાથી તૈયારી ચાલુ. મકર સંક્રાંતિ પછી અમે તરત જ આ કાર્યક્રમની શરૂઆત કરેલી છે અને આનું આયોજન અમે ઓછામાં ઓછા 30,000 માણસોને જમાડવાની અમારી અત્યારે વ્યવસ્થા કરેલી છે. હા, અત્યારે અમે 3 દિવસથી અત્યારે સાંજના આજે સમૂહ લગ્નના સાંજે સંપૂર્ણ જમણવાર છે, પણ 3 દિવસથી લોકો અહીંયા અમારે ઓછામાં ઓછા રોજના 2,000 થી 3,000 માણસો અમે એમને જમાડીએ છીએ. અહીંયા બહુ મોટો પડકાર આમ તો સમજી શકાય છે, પણ જ્ઞાતિનો અને સમાજના લોકોનો અમને બહુ એકદમ સપોર્ટ છે, જેના લીધે આ શક્ય બને છે. અમે છેલ્લા 20 વર્ષથી આ સમિતિમાં જોડાયેલા છીએ. બધા કરિયાવરની અંદર અમે મેક્સિમમ 50,000 રૂપિયાથી ઉપરની અમે કરિયાવરની સામગ્રી આપી રહ્યા છે અને તમામ વસ્તુઓ છે સ્ટાન્ડર્ડ કંપનીની હોય છે અને નેગોશિએશન કરીએ અને અમે તમામના ભાવ મગાવીએ છીએ અને કંપની હોય સારી વસ્તુ અમે કન્યાને આપી રહ્યા છે. આ ફંડ માટે અમે ગ્રામ્ય કમિટીઓ બનાવેલી છે. અમારા કોડીનાર તાલુકાના અંદર 64 ગામોમાં અમારો સમાજ જ્યાં વસે છે અને આજુબાજુના ગામમાં અમારો સમાજ જે વસે છે ત્યાં આગળ અમે ગ્રામ્ય કમિટી દ્વારા ઘરે ઘરે જઈ અને એક સમાજનો નાનામાં નાનો માણસ ફંડ આપી અને આ પોતાનું યોગદાન આપી રહ્યા છે. આજના આ કારડિયા રાજપૂત સમાજના 33માં સમૂહ લગ્ન મહોત્સવમાં હું અને મારી ટીમ સમસ્ત ટીમ ભભા વિદ્યાલય પરિવાર વતી અમે વરકન્યાના આગમનથી માંડી અને એમને વિદાય સુધીની જે આખી પ્રોસેસ છે એના ભાગરૂપે અમે વ્યવસ્થાના ભાગરૂપે કહીએ તો શરૂઆતમાં અમે એમને આવકાર્યા અને બાદમાં એને લગ્ન મંડપ સુધી સન્માન સાથે ફૂલવર્ષા સાથે પહોંચાડવાની જવાબદારી ભભા વિદ્યાલયના દરેક શિક્ષકો અને સ્ટાફ વતી કરવામાં આવ્યું છે. સેકન્ડલી અમે બધા જ શિક્ષકો મળીને આ વખતે પહેલીવાર ઇનોવેટિવ કામ એ કર્યું છે કે પ્રથમવાર જે અહીંયા જે વરકન્યાને સેપરેટલી ભોજનની વ્યવસ્થા સારી રીતે અને સન્માન સાથે મળી રહી, એટલા માટે અમારા પરિવારના બધા સભ્યોએ સાથે મળીને એમની વ્યવસ્થા માટે અમે કાર્યરત છીએ. આ લગ્નોત્સવ અત્યાર સુધીનો સૌથી મોટો લગ્નોત્સવ હતો એ તો ખરું જ, પણ સાથે જ બીજી એક આનંદ આશ્ચર્યની વાત એ હતી કે આ વખતે એક કન્યા એવી હતી જેના માતા પિતાએ પણ ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ કોડીનાર દ્વારા યોજાયેલા 8મા સમૂહ લગ્નમાં લગ્ન કર્યા હતા. શરૂઆતી સમયમાં 8મા લગ્નોત્સવમાં માતા પિતાએ લગ્ન કર્યા અને 33મા લગ્નોત્સવના આયોજનમાં હવે તેમની દીકરીના હાથ પીળા થયા. મને જો કે પ્રેરણા મારામાંથી જ મળી છે. 8મા સમૂહ લગ્નની અંદર મારા પોતાના જ લગ્ન થયેલા ત્યારથી જ મેં નક્કી કર્યું હતું કે મારા બાળકોને મારા સમૂહ લગ્નમાં જ લઈ જવા અને આ 33મા સમૂહ લગ્નમાં આ મારી પોતાની દીકરી, અમે પોતે કેપેબલ હોવા છતાં પણ આ મારી દીકરીને સમૂહ લગ્નમાં લઈ જવા પાછળનું રીઝન એટલું છે કે અમારાથી પણ ઘણા બધા એવા નાના પરિવારો છે એ પોતાના ખોટા ખર્ચા અને દેખાવોમાં એ તૂટી ન જાય અને પોતાના બાળકોનું ફ્યુચર, આવનારા બાળકોનું ફ્યુચર બનાવી ન શકે, માટે અમે પણ આ અમારી દીકરીને આ ડૉક્ટર હોવા છતાં, મારો જમાઈ પણ પોતે MS ડૉક્ટર હોવા હતા, એ લોકો પોતે વિદેશ હોવા છતાં પણ પોતે આ સમૂહ લગ્નમાં જોડાણા, જેથી કરીને સમાજને એક સારી દિશા અને સારી પ્રેરણા મળી શકે. મારા મમ્મી પપ્પાના મેરેજ 8મા સમૂહ લગ્નમાં થયા હતા અને અત્યારે મારા 33મા સમૂહ લગ્નમાં હું જોડાયો છું, એનો અવસર મળ્યો અને મને ખૂબ ખુશી થાય છે. અને મારું એવું માનવું છે કે લગ્ન છે તો એ સાદી રીતે અને સારી ઓછા ખર્ચાથી થાય તો વધારે સારું કહેવાય, કારણ કે ખોટા ખર્ચા, ખોટા દેખાવ કરી અને તમારી કેપેસિટી ના હોય તેમ છતાંય તમે ખોટા ખર્ચા કરી અને લગ્ન કરો એના કરતાં એ જ પૈસાનો ક્યાંય એજ્યુકેશનમાં કે સારી જગ્યાએ યુઝ કરો તો વધારે સારું રહે. તમારા બાળકોના ફ્યુચર માટે યુઝ કરો તો વધારે સારું રહે.
સો એવું કેવું છે કે ઇવન ધો અમારી કેપેસિટી છે તેમ છતાંય અમે આમાં જોડાણા છે, તો એવું ઉદાહરણ પૂરું પાડવા માગીએ છીએ કે લગ્ન સારી સિમ્પલ રીતે અને વિધિવત થાય એ જરૂરી છે, નહીં કે ખોટા દેખાવા કે ખર્ચાથી. અમે રણજીતભાઈને અમે બધા બંને સાથે મળી અને જે સમૂહ લગ્નમાં જોડાણા છીએ અને સમૂહ લગ્નનું હું તો મૂળ પાયાનું કાર્ય કરું છું. જ્યારથી શરૂઆત થઈ છે સમૂહ લગ્નની ત્યારથી હું એમાં જોડાયેલો છું અને આજે અમે ખૂબ જ કેપેબલ હોવા છતાં પણ મારો બાબો અને બંને જણા વિદેશ છે 10 વર્ષથી, આ બંને ડૉક્ટર છે, છતાં પણ અમે જે નાના સમાજમાં નાના માણસોને પ્રેરણા મળે એટલા માટે અમે સમૂહ લગ્નમાં જોડાયા છીએ. આ સમૂહ લગ્નમાં લગ્ન ગ્રંથિએ જોડાનાર યુગલોએ લગ્નોત્સવને વધાવ્યો. લોકોને આવા સામૂહિક પ્રસંગમાં જોડાઈ ખોટો ખર્ચ ઘટાડી એ રકમનો યોગ્ય ઉપયોગ કરવા નવ દંપતીઓએ અપીલ કરી. હું સૂત્રાપાડા તાલુકાના ચગિયા ગામેથી આવું છું. સમૂહ લગ્ન વિશે વધારે તો કંઈ ન કહી શકીએ, પણ એક સમાજને એક સંદેશો આપીએ કે આ વધારાના ખર્ચા અને ફુગાવાના કારણે લોકો કરજામાં ડૂબે છે. એના કરતાં ભગીરથ કાર્ય અથવા શિક્ષણ ખર્ચે આ 15 થી 20 લાખ રૂપિયાનો ફુગાવો બને છે, તેને અટકાવી અને જેમ બને તેમ વધુમાં વધુ સમૂહ લગ્ન તરફ જોડાવો અને સંદેશાને આગળ વધારો. બધાને જોઈને વિચાર આવ્યો કે ના આ કાર્ય સારું છે ને આમાં જોડાવવું જોઈએ. દરેક ફેમિલીએ વિચારવું જોઈએ કે સમૂહ લગ્નમાં પોતાના દીકરા કે દીકરીને જઈને પરણાવીએ. શિક્ષણમાં તો કે આપણે આપણો જિંદગીમાં જે લગ્ન જીવનમાં ખર્ચા કરીએ છીએ એ બધા ખર્ચા આપણે શિક્ષણમાં કરવા જોઈએ અને આપણે સમૂહ લગ્નમાં આપણે દીકરાને દીકરીને પરણાવીએ અને એ ખર્ચો આપણે એના ભણતરમાં આગળ ઉપયોગ કરીએ. આ સમૂહ લગ્નની જે વ્યવસ્થા કારડિયા રાજપૂત સમાજ કરે છે એ સારું છે બધા માટે. કોઈ ગરીબ પરિવાર હોય તો એના માટે પણ સારું છે અને આમ પણ એક મેસેજ આપે છે કે ખોટા ખર્ચા ન કરવા જોઈએ અને જે પૈસા બચે છે એનાથી એને શિક્ષણમાં વાપરવા જોઈએ. અને અમારો રાજપૂત સમાજ શિક્ષણમાં પણ ઘણા અમને આગળ વધાર્યા છે. દર વર્ષે યોજાતા સમૂહ લગ્નથી લોકોને આર્થિક, સામાજિક અને સંગઠિત પ્રેરણા મળતી આવી છે. વર્ષ 1986 થી સામૂહિક લગ્નોત્સવની શરૂઆત થઈ હતી. અત્યાર સુધી 33 વાર સમૂહ લગ્નોત્સવ યોજાયા, જેમાં હજારો લોકોએ ભાગ લઈ પ્રભુતામાં પગરવ માંડ્યા. આ વર્ષે પણ રાજ્યના 5 જિલ્લામાંથી યુગલો આ સમૂહ લગ્નમાં જોડાયા. 1986 થી અમારા લગ્ન ચાલુ થયા છે. લગ્ન એકંદરે બધી જ રીતે સફળ થાય છે. આ અમારા 33મું વર્ષ છે. આ સમૂહ લગ્નમાં 174 યુગલોએ ભાગ લીધેલો છે. આ લગ્નની શરૂઆત, આયોજનની શરૂઆત 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે અમે કરવામાં આવી હતી. ત્યારબાદ એની તૈયારી સંપૂર્ણ રીતે ચાલુ હતી અને આ સમૂહ લગ્નને સફળ બનાવવામાં શ્રી ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજે અંદાજે 1 કરોડ અને 11 લાખ રૂપિયાનું અમને અનુદાન મળેલું છે. આ સમૂહ લગ્નને સફળ બનાવવામાં નાનામાં નાના જે લોકોએ પણ અમને સહકાર આપ્યો છે એ બધા જ લોકોનો સમિતિ વતી અમે એ લોકોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને આ આયોજનને સૌથી વધુ સફળ બનાવવામાં કોડીનાર નગરપાલિકાની ખૂબ અતિ મહત્ત્વની ભૂમિકા હોય છે. સાફ સફાઈ લઈને સંપૂર્ણ કામગીરીમાં અમારી સાથે રહી છે. તેમજ કોડીનારના દરેકે દરેક સંસ્થાઓ જેમ કે PGVCL હોય, મામલેદાર કચેરી હોય, તાલુકા પંચાયત કચેરી હોય, નગરપાલિકા કચેરી હોય, દરેકે દરેક લોકો આ સમાજના સમૂહ લગ્નમાં અતિ ઉત્સાહ થઈ સમાજને એક સારી દિશા મળે, વધુમાં વધુ લોકો શિક્ષિત થાય, ભણી ગણીને ખૂબ આગળ વધે અને સમાજનું નામ રોશન કરે, એનો મેઇન હેતુ અમારો આ છે. સમાજના બધા જ લોકો સમૂહ લગ્નમાં જોડાય અને આર્થિક ખર્ચામાંથી બચે એવી અમારા સમાજના સમૂહ લગ્નના સમિતિ વતી વિનંતી. આ વખતના ભવ્ય લગ્નોત્સવની તૈયારીઓ 14 જાન્યુઆરીથી જ શરૂ થઈ ગઈ હતી. સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા શ્રી ક્ષત્રિય કારડિયા સમાજે અંદાજે 1 કરોડ 11 લાખનું દાન આપ્યું અને જે દાન ન આપી શક્યા તેમણે સેવા અને શ્રમદાન કર્યું. સમાજના દરેક વ્યક્તિએ સમૂહ લગ્નને સફળ બનાવવા અને સુંદર આયોજન માટે સહકાર આપ્યો એવું કહેવું પણ ખોટું નહીં ગણાય. તો 45,000થી વધુ આમંત્રિતોની વ્યવસ્થા સાચવી શકાય અને 174 નવયુગલોની નવી ગૃહસ્થી રચી શકાય. કઈ રીતે આખું આયોજન કરવામાં આવ્યું અને હાલ આજે સમૂહ લગ્ન 33માં યોજાયો છે. 174 જે યુગલ જેમણે પ્રભુતામાં પગલાં પાડ્યા, શું કહેશો તેમને તમે?
આ સમાજનું કામ છે અને સમાજના એક લોકોએ આમાં ભાગ લીધો અને સમાજના કોઈ એવો વ્યક્તિ નથી, ગરીબ અને પૈસાદાર બધાએ ફંડ આપ્યો. ફંડ એટલો આપ્યો છે દિલાર તરીકે, જે કરોડો રૂપિયા ફંડ આવ્યો છે ને એટલો આ પ્રોગ્રામનો જે અમારા સમાજના લોકોએ જે સાથ સહકાર આપ જોઈ શકો છો, જે નાના લોકો અને મોટા લોકો જે કામ કરી રહ્યા છે, જેના ભાગે જે કામ આવ્યું છે, જે મંડપ કામ હોય છે, પાર્કિંગ કામ છે, રસોડું કામ છે, એ બધાય અમે તો બધાય તો માર્ગદર્શક છે અને અમારા લોકોએ જે કામગીરી કરી છે આમાં એવો કોઈ વ્યક્તિ બાકી નહીં હોય જ્ઞાતિનો કે જેને કામ નથી કર્યું. એટલે આ એટલો પ્રસંગ એટલો એકદમ ઉજ્જવળ બનાવ્યો છે ને લોકોને સુધી કોઈને તકલીફ ન થાય. અને આ પ્રસંગ માટે જે એક લોકોના જ્ઞાતિવાળા લોકોના અમે કમિટી જે કારડિયા સમાજ સમિતિ, જે લગ્ન સમિતિની વતી અમે બધાય વતી એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જેને દાન આપ્યું છે એ લોકોનો પણ ખૂબ ખૂબ, જે આ પ્રોગ્રામમાં જે લોકોએ જે અમને સાથ સહકાર આપ્યો, જે કામગીરી કરી છે, જે નાના લોકોએ જે કામગીરી કરી છે, આપ જોઈ શકો છો કે એટલું જમણવાર જો એ કચરો ન થવા દીધો લોકોએ, એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. ને સૌથી વધારેમાં વધારે જે લોકોએ જે આ ફંક્શનમાં જે કામગીરી કરી એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે. આ જે સમૂહ લગ્ન છે તેમાં ન માત્ર લગ્ન થઈ રહ્યા છે, પરંતુ સાથે સાથે કે સમાજને સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે. જે સામાજિક બદીઓ છે તેને તિલાંજલિ આપવા માટે સંકલ્પ પણ લેવામાં આવી રહ્યા છે. આ એક ખાસ સમાજને ઉદ્દેશ્ય આપવામાં આવી રહ્યો છે, તે વિશે આપ શું કહેશો? ખરેખર જે ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ દ્વારા આયોજિત આજે 33મો સમૂહ લગ્નોત્સવ છે તેને ભવ્ય બનાવવા માટે જે અમારી કમિટી છે તે અને દરેક ગામડામાંથી જે કમિટીઓ છે તેની જે સતત મહેનત અને તેમની કામગીરીને લીધે આ જે આપણે જોઈ રહ્યા છે એટલું ભવ્ય કાર્યક્રમ આપણે માણી રહ્યા છે. આમાં સમાજના જે લોકોએ એટલું અઢળક દાન આપ્યું છે, ઓછામાં ઓછું 1 કરોડથી 10 લાખની આજુબાજુ અમારે દાન જેવું થયું છે. અને એ સમાજના આવા જે વ્યક્તિઓ છે જેના દ્વારા અમને આ બધું દાન પ્રાપ્ત થયું છે અને અમે આજે આ સરસ મજાનું આયોજન કરી શક્યા છે. 33 વર્ષ આ લગ્નોને થયા છે. આજના પ્રસંગ અમારો આ 33મો સમૂહ લગ્નોત્સવ આજે થવા જઈ રહ્યો છે. ત્યારે અમારા જે પૂર્વજોએ જે આ વટવૃક્ષ બનાવ્યું છે એને અમે આ યંગ કમિટી છે એ અત્યારે ચરિતાર્થ કરવા જઈ રહી છે. કુરિવાજોને તિલાંજલિ આપવા માટે, દહેજ નામની વસ્તુ છે એનો નાશ કરવા માટે અને કોઈ મોટાઈ દેખાડવા માટે નહીં. પણ અત્યારે અમારી પાસે જે આ સમૂહ લગ્નમાં જોડાયા છે એવા ડૉક્ટર કક્ષાના લોકો છે, ક્લાસ 2 અધિકારીઓ છે, એ બધા જે સરકારી કર્મચારી છે એવા અમારી પાસે 60 જેટલા સરકારી કર્મચારીઓ પણ આ લગ્નોત્સવમાં જોડાયા છે. અને સમાજમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં અનુદાન મળ્યું છે અમને. સમાજનો નાનામાં નાનો માણસોએ પણ અમને અનુદાન આપ્યું છે અને તમામ લોકોના સાથ સહકારથી આ લગ્નોત્સવ અમે અત્યારે સફળતાપૂર્વક પૂર્ણ કરી શક્યા છીએ. શેવાભાઈ, અંતિમ પ્રશ્ન છે કે ઘણા બધા એવા સમાજના લોકો છે તેમને તમે શું સંદેશ આપવા માંગશો? કારણ કે લગ્ન પ્રસંગમાં ઘણો બધો ખર્ચ પણ થતો હોય છે અને ઘણી બધી દેખાદેખી થાય છે. તેના કારણે જે મધ્યમ વર્ગ છે અથવા તો ગરીબ લોકો છે તે એક અંજાઈ જાય છે ને પછી યોગ્ય પ્રમાણે પોતાના ઘરના લગ્ન પણ નથી કરી શકતા. તેવામાં અન્ય સમાજના લોકોને તમે શું સંદેશ આપવા માંગશો? બધાય સમાજને તો એક જ સંદેશ છે કે જે સમૂહ લગ્ન છે એક સંગઠન, જે સમાજનું એક સંગઠન છે. આજે જે છે અમારા સમાજનું જે સંગઠન થયું છે એ તો એક ભગવાનની કૃપા છે. કારણ કે એટલો મોટો સમાજ હોવા છતાં અમારા તાલુકામાં એક સાથે એક લોકો એવો કોઈ વ્યક્તિ નથી કે સમાજ સાથે નથી. એટલે સમાજ એક સાથે હોય તો ઘણું બધી કામગીરી થાય છે. કે સમૂહ લગ્ન સમાજને લોકોને અલગ અલગ જગ્યાએ ભણવા માટે, કંઈક બીજા કામ માટે, પ્રસંગ માટે સમાજ એક આ દેશમાં જરૂરી છે કે સમાજ એક સાથે સંગઠિત થાય તો શું કરી બતાવે એ આપ જોઈ શકો છો. બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો અહીંયા ન માત્ર સમૂહ લગ્ન થઈ રહ્યા છે પરંતુ એક સામાજિક સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે. સાથે સાથે ન માત્ર 174 યુગલ પરંતુ તેમના જે પરિવારજનો છે તે પણ હાલ ખુશખુશાલ છે ને સાથે સાથે જે સમાજ આખો સંગઠિત થયો છે તે પણ ખૂબ જ સારી બાબત છે. કેમેરા પર્સન મનીષ દવે સાથે વિકાસ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, કોડીનાર.